માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈ રહ્યા ખેતરમાં જ ઘઉંમાં પાણી ચાલુ કરવાનું હતું. તો વિડીયોમાં બન્યા રહો, તમને ઘઉં બતાવીએ, રસ્તો બતાવીએ, બોર ચાલુ કરાવીએ. હવે આપણા ઘઉં હોય બોર ચાલુ કરવા જ્યાં જો હવે આમ સીધો બોર છે. આપણે તમને બોર બતાવીએ. બોર ચાલુ કરે જો આપણો. બોર ચાલુ કરી દીધો. બોર ચાલુ કરી દીધો આપણો. બોર ચાલુ થઈ ગયો જો. આપણે લબડીઓ નાખેલો ખર્યો. લબડીએ ઓટો મારતા આવ્યો વારો. ઘઉંને છેલ્લું પાણી વાર્યું હોય. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. જોઈએ આપણે તો ખેતરમાં આવ્યા. ક્યાંક ખેતરમાં આવ્યા આપણે. લબડીએ પહોંચી ગયા છે ખેતરમાં. પાણી બહાર નહેરી ગયું. ચાલુ થઈ ગયું પાણી જો. ઘઉં હોય તો મિત્રો, ઘઉં હવે પાકવાની તૈયારીમાં આવી જાય. પોણી પાઈ દે. વાયરો ઓછો હતો. વાયરો હતો ઘઉં બહુ ના પાતા ને કે ઘઉં ઉપડી જાય. ઘઉં ટાઈમ પ્રમાણે ખેતી કરી લેવાય. વાયરા જેવું વાતાવરણ હોય તો ના એ પવાય ને. તો મિત્રો, આપણા ઘઉંમાં ચાલુ કર્યું પોણી. ઘઉં હા આપણા જુઓ. તમે પણ ઘઉં વાયા હોય તો કોમેન્ટ કરજો. કારણ કે અનાજની જરૂર પડે. અનાજ વાવવું જરૂરી છે. બીજું બધું ઓછું વાવો પણ અનાજ તો ફરજિયાત વાવજો, જેથી કરી 12 મહિના દોણો ચાલી રહે. તો વરસાદનું એવું કોઈ વાતાવરણ ઠેકાણું નહીં. વરસાદ ગમે ત્યારે થઈ જાય. એટલે મિત્રો, જો ફુવારા જેવી સિસ્ટમ થઈ જઈ.
જો ટોટા લીકી છે એટલે હું પુણ્ય કાપે છે ટોટા એટલે એટલે પાણી તો બહુ જાય સારું એટલે મારે ફૂટલું નહીં તકશું એવું એવું એટલે ફટી જાય પાઇપ ફૂટી જાય ત્યાં જોતા નહીં ભાઈ છે નહીં કેમ હવે ચાલુ કરાવી કાલે પેલું કરેલું જ્યાં પેલું કરતા હતા ને પાણી લાવતા હતા તે વાયર વખાય ને તે કે તોકાને વાપી દે અને ચાલુ કરે ને તો પાઇપ ફૂટી જાય રહી જાય એટલે પાઇપ ફૂટી જાય કે પાઇપ ફૂટી ગયું છે એમાં પાણી નહીં કોક મેલ જવાનું હે બરોબર